પુસ્તક આમ્રપાલી. લેખક ધૂમકેતુ. પુસ્તક વાંચન દેવાંશી શાહ. પ્રવેશ. પાટલીપુત્ર જ્યારે હજી સ્થપાયું ન હતું, અશોક રાજાનું નામ નિશાન જ્યારે ઇતિહાસમાં સંભળાયું પણ ન હતું, મહાન ચક્રવર્તી રાજા વીર વિક્રમનું સ્વપ્ન ભારતવર્ષે જાણ્યું ન હતું, તે સમયની ઈસવીસન પૂર્વે 5મી-6ઠ્ઠી સદીની આ ઇતિહાસ કથા છે. રાજા વીર વિક્રમના જન્મ પહેલાંનો 400થી 500 વર્ષનો ગાળો એ આ કથાનો સમય કહી શકાય. એ વખતે વિક્રમ સંવત હજી જન્મ્યો ન હતો, એટલા માટે સાલની ગણતરી વિક્રમ સંવત પૂર્વે ઈસવીસનની પહેલાં એવી રીતે થાય છે. તે વખતે ભારત વર્ષમાં 2 પ્રકારની રાજવ્યવસ્થા ચાલી રહી હતી. એક પ્રકારમાં રાજા મુખ્ય હતો. તે રાજ ચલાવતો, તે ન્યાય આપતો, દંડ કરતો, સૈન્યો દોરતો, એને મદદ કરનાર પ્રધાનમંડળ રહેતું. તેના પર સામાજિક કે ધાર્મિક સંસ્થાઓનો કાબૂ રહેતો. નગર પરિષદ, ગ્રામ પરિષદને વ્યાપારીઓની શ્રેણીના શ્રેષ્ઠીઓનો તેના પર અંકુશ રહેતો. એ ધર્મ મર્યાદામાં રહેવાવાળો હોય તો પ્રજાની ઈચ્છા વિરુદ્ધ કાંઈ ન કરવાનો સંકલ્પ રાખતો. છતાં આ પ્રકારમાં કેન્દ્ર સ્થાને તો રાજા હતો. એ રાજસત્તાને ધારનારો હતો. રાજવ્યવસ્થાનો બીજો પ્રકાર પણ એ વખતે અસ્તિત્વમાં હતો. એ પ્રકાર પ્રમાણે રાજતંત્ર સંચાલન એક પરિષદ કે સભા કે ગણતંત્ર દ્વારા થતું. ગણ એટલે સંઘ. આ ગણરાજમાં રાજની બધી જ સત્તા સભા પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ લોકસભામાં રજૂ થઈને બહુમતે કે સર્વાનુમતે થતા. લોકસભાની એવી જગ્યા માટે સંથાગાર શબ્દ પ્રચલિત હતો. આજની બહુમતવાદી લોકશાસનની રીત પ્રમાણે જ એની વ્યવસ્થા ચાલતી હોય તેમ લાગે છે. એનો અર્થ એમ નહીં કે અક્ષરશઃ આજની રીત પ્રમાણે જ કાર્ય થતું, પણ પ્રજાજનોની સભા દ્વારા લોકશાસન ચાલતું. એ નિર્વિવાદ છે. લોકશાસન આપણે ત્યાં યુરોપથી આવ્યું છે. એ વિચારનો જે ઇતિહાસભ્રમ થઈ ગયો છે તે કાઢી નાખવા માટે આ ગણતંત્રની વાત યાદ રાખવી જરૂરી છે. જે સમયની આ ઇતિહાસ કથા છે તે સમયે ભારત વર્ષમાં મુખ્ય 16 રાજ્યો હતા. તેમાં કેટલાકમાં રાજતંત્ર ચાલતું હતું તો કેટલાકમાં ગણતંત્ર ચાલતું હતું. આ 16 મહાજનપદો ગંગા, જમુના, સિંધુથી માંડીને છેક અંગ દેશ સુધી અને હિમાલયથી માંડીને વિંધ્ય પર્વત સુધીમાં ફેલાયેલા હતા. નર્મદાના દક્ષિણ પ્રદેશની વાત આમાં આવતી નથી. આ 16 મહાજનપદોમાં જે મુખ્ય હતા તેમના નામ તે વખતે આજની રીતે ન બોલાતા. અંગ, વિદેહ, કૌશલ, કાશી, મગધ, વૈશાલી, મલ્લ, વત્સ, અવંતી, શાક્ય, કંબોજ, ગાંધાર, ચેદી એવા નામે એ પ્રસિદ્ધ હતા. આજની ભૂગોળ પ્રમાણે એમની નિશ્ચિત સીમા તો નહીં, પણ ઠીક સીમા મેળવવા સારું એમને આ પ્રમાણે મૂકી શકાય. અંગ એટલે બંગાળનો થોડો નીચલો ઉત્તર તરફનો ભાગલપુર પાસેનો ભાગ. વિદેહ એટલે મિથિલા અને એની આસપાસ બિહારનો ઉપલો ભાગ. કૌશલ અયોધ્યા નજીક. કાશી એટલે તો વારાણસી. વારણા અને અસી એ નદી ઉપરથી વારાણસી થયું. હાલનું બનારસ એ દેવનગર ગણાતું. એની લિપિ દેવનાગરી. બધી શ્રેષ્ઠ વસ્તુઓ તે વખતે કાશીના નામે ચડતી એવી એની પ્રતિષ્ઠા હતી. કાશી ચંદન એટલે શ્રેષ્ઠ ચંદન. કાશી વસ્ત્ર એટલે શ્રેષ્ઠ વસ્ત્ર. કાશીનું મરણ તે પણ શ્રેષ્ઠ. મગધ એટલે હાલ બિહાર કહીએ છીએ તે. પટણા ગયા પાસેનો પ્રદેશ. એની રાજધાની પાટલીપુત્ર પાછળથી થઈ. તે વખતે રાજધાની રાજગૃહમાં હતી. વૈશાલી તેની ઉત્તરમાં. વત્સ દેશ ગંગા જમના વચ્ચે પ્રયાગ મથુરા પાસે. અવંતી એ તો માલવા ઉજ્જૈન. શાક્ય દેશ નેપાળની ભારત સરહદ ઉપરના તરાઈ પ્રદેશના ઉત્તર ભાગમાં. નેપાળમાં કહીએ તો ચાલે. શાક્ય દેશની રાજધાની કપિલવસ્તુ. ગૌતમ બુદ્ધ ત્યાંના રાજકુમાર. મલ્લ એ ગંડકી નદી પાસે. ચેદી બુંદેલખંડ, ગાંધાર, પેશાવર નજીક. કંબોજ એથી આગળ કાશ્મીર પાસે. આ યાદી તો તદ્દન જ ઉપર ટપકેના ખ્યાલ માટે છે, પણ આ 16 મહાજનપદોમાં Sample complete. Ready to continue?